દાહોદ પ્રાસંગ પાર્ટી પ્લોટ ખાતે ફરજમાંથી રિટાયર થયેલા ફૌજીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા. આ દરમિયાન દેશની સેવામાં હરમેશ તત્પર રહેતા ફૌજીઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સાર્વભૌમત્વ અને દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની ચિંતા કર્યા સિવાય હરમેશ તત્પર રહેનારા તમામ ફૌજી ભાઈઓને તેમણે વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા. તો આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ કાકડ, દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને મોટી સંખ્યામાં ફૌજી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.